વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારે ઠેર ઠેર ભુવા નગરી વડોદરા શહેર બન્યું છે. વડોદરા શહેરના સનફાર્મા રોડ પર વર્લ્ડ ગાર્ડન અને ત્યાં શ્રીજી બંગલોઝ પાસે મસ્ત મોટા ભુવા જોવા મળી રહ્યા છે. આ ભુવાને લીધે આવતા જતા જે રાહદારીઓ છે તેઓને તકલીફ તો પડી દે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અકસ્માતોની ભીતિ પણ છે. એટલે કે અકસ્માત થાય તેવો ડર પણ છે. આવતા જતા જે રાહદારીઓ છે તેઓને તકલીફ પડી રહી છે. શાળાએ જતા બાળકો તેઓને પણ તકલીફ પડી રહી છે. મસ્ત મોટા ખાડા હોય તેવામાં સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જે ખાડા ટેકરા છે મસ્ત મોટા તેનું નિરાકરણ આવે. કોર્પોરેશનને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા પરિસ્થિતિ એની એ જ છે, જેને લઈને જ સ્થાનિકો રોષે પણ ભરાયા છે. સનફાર્મા રોડ પર વર્લ્ડ ગાર્ડન સામે હર્ષ રેસિડેન્સી અને શ્રીજી બંગલા વચ્ચેનો જે માર્ગ છે તે અટલાદરા મંદિર સુધી જોડાય છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખાડા પડી ગયા છે, જેના કારણે વરસાદી માહોલમાં અહીંયા પાણી ભરાઈ જાય છે. પરિણામે વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. માર્ગની મરામત માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, સાથે જ રસ્તા પર ઢીંગડા મારવામાં આવે તે રીતે અલગ અલગ જગ્યા પર કામગીરી કરવામાં આવી તે બહાર દેખાઈ આવી છે. એટલે કે અલગ અલગ જગ્યા પર પાણી ભરાયા છે. નાગરિકોની મજબૂત માંગ છે કે તાત્કાલિક આ માર્ગનું કાર્પેટિંગ કરવામાં આવે અને રોડ બનાવવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને નાગરિકોને રાહત મળે.